जय नमो नमो रहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो विद्यायाणं नमो वे सर्वसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणं गतिं पत्ते वोच्छामि समयपाहु तीन भुवन में सार वीतराग विज्ञानतां शिव स्वरूप शिवकार नमः त्रियोग समारिके આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર અધ્યાત્મનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના અદ્ભુત વચનામૃત જે સીધા ભગવાન આત્માને ત્રિકાલી દ્રવ્યને સ્પર્શ કરાવવા વાળા સુંદર બોલ છે. એમાં રેગ્યુલર આપણે સૌથી પ્રથમ 5 બોલનો પાઠ કરીએ છીએ. બોલ નંબર 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું છોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં અંતર્ગત પેજ નંબર છે 104, બોલ નંબર છે 403. શું કહે છે? જો કેવા સરસ સરસ બોલ છે કે પોતાથી ચ્યુત થવું તે જ બધાથી મોટું પાપ છે. લો, આ પાપની વ્યાખ્યા સાંભળી છે કોઈ દિવસ આવી પાપની વ્યાખ્યા? જેમ વચનામૃતમાં બોલ છે ને, દ્રવ્ય કોને કહેવાય? તો સામાન્ય રીતે આપણે જવાબ આપીએ ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. પણ ત્યાં એમ કહ્યું ને, દ્રવ્ય તેને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે બીજાની રાહ ન જોવી પડે. દ્રવ્ય તેને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે બીજા સાધનની રાહ જોવી પડે નહીં, એને દ્રવ્ય કહેવાય. એમ અહીંયા કહે છે સૌથી શું કહે છે? પાપની આગળ લખ્યું છે સૌથી મોટું પાપ કયું? સૌથી મોટું પાપ. આપણે આ જવાબથી ટેવાયેલા છીએ, એ જવાબથી આપણે રીઢા પણ થઈ ગયા છીએ. સૌથી મોટું પાપ કયું? તો આપણે તરત જ સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. વાત બરાબર છે, 100% જવાબ સાચો જ છે. સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. પણ અહીંયા એ જ મિથ્યાત્વ નામના પાપનો પરિચય સોગાનીજી સાહેબે બહુ સુંદર રીતે એનો પરિચય કરાવ્યો છે. આ પાપનો કે પોતાથી ચ્યુત થવું, કેટલો સરસ શબ્દ છે, પોતાથી ચ્યુત થવું તે જ સૌથી મોટું પાપ છે. હવે પોતાથી ચ્યુત થવું એટલે ખ્યાલ આવે છે? જરા સમજો. બધાને પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે માંગલિક છે તો બધાને ખબર છે. શું છે માંગલિક? કે હું પરમાત્મા છું. બરાબર, ધ્યાનથી સમજજો.
એમ નક્કી કરે, એમ લખ્યું છે ને હું પરમાત્મા છું એમ નક્કી કર. તો હું પરમાત્મા છું પાછળ છું શબ્દ પડ્યો છે. હું પરમાત્મા થઈશ એવું નથી લખ્યું. હું પરમાત્મા થઈશ એવું નથી લખ્યું. શું લખ્યું છે માંગલિકમાં, ગુરુદેવના માંગલિકમાં હું પરમાત્મા થઈશ એવું માંગલિકમાં નથી કહ્યું. એમ કહે છે હું પરમાત્મા છું. તો અત્યારે છું કે નહીં હું પરમાત્મા? હા કે છું જ નહીં. ગુરુદેવે કહ્યું છે એટલે હું છું. ગુરુદેવના માંગલિકમાં આવે છે કે હું પરમાત્મા છું એટલે હું પરમાત્મા છું. સમજાય છે કે નહીં? પણ અહીંયા એ કહેવું છે કે પોતે વર્તમાનમાં પરમેશ્વર છે, વર્તમાનમાં પોતે ભગવાન છે, પરમાત્મા છે, છતાં પણ આ જીવ અનાદિકાળથી પ્રતિ સમય દરેક સમયે પોતાના સ્વભાવથી ખસેલો છે. નથી કે એનું મગજ ખસી ગયું છે, મગજની ડાગડી ખસી ગઈ છે એવું કહે છે ને, એનું મગજ ફરી ગયું છે, એનું મગજ ખસી ગયું છે. એમ અનાદિકાળથી આ અજ્ઞાની જીવનું જ્ઞાન ખસી ગયું છે, શ્રદ્ધા ખસી ગઈ છે. અનાદિકાળથી આજ સુધીનો જે સમય અનંત કાળ નીકળી ગયો, અનંત કાળ, અને અનંત કાળમાં દરેક સમયે આ જીવ આ મોટું પાપ કરતો આવ્યો છે. મનુષ્ય પર્યાયમાં જન્મ થયો તો હું મનુષ્ય માનવા લાગ્યો. ત્રિયંચ પર્યાયમાં જન્મ થયો તો ત્યાં એ રૂપે માનવા લાગ્યો. નરકમાં જન્મ થયો તો પોતાને નારકી માનવા લાગ્યો. દેવની પર્યાયમાં જન્મ થયો તો દેવ માનવા લાગ્યો. એમાં ભવનવાસીમાં જન્મ થયો તો હું ભવનવાસી, કાં તો હું વ્યંતર દેવ, કાં તો જ્યોતિષી દેવ, કાં તો વૈમાનિક દેવ. મનુષ્ય પર્યાયની અંદર હું પુરુષ છું કે હું સ્ત્રી છું, હું કે પૈસા વાળો છું. સમજાય છે કે નહીં? હવે હું પરમાત્મા છું એ ક્યાં આવ્યું આમાં? અનાદિકાળથી આ જીવે એક સમય માત્ર પણ પોતાની પર્યાયમાં માંગલિક કાર્ય નથી કર્યું. આ તો ગુરુદેવ શ્રીનું માંગલિક, ગુરુદેવ શ્રીનું માંગલિક, આપણું નહીં. આપણને તો અમંગલ કાર્ય જ ગમે છે. આપણને માંગલિક ગમતું જ નથી, સાચા અર્થમાં કહીએ તો. અનંતકાળ નીકળી ગયો ને, તો ગુરુદેવે માંગલિક કર્યું છે, ગુરુદેવનું માંગલિક. અરે ગુરુદેવનું માંગલિક તો એમની પરિણમનમાં તો બરાબર છે, આ તો ભાષામાં એમને વાત આવી ને, ગુરુદેવનું તો માંગલિક થઈ ગયું અને અલ્પકાલમાં તો કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થઈ જશે. ગુરુદેવ શ્રીનું એ જે માંગલિક આપણને સાંભળવા મળે છે તો એ અનાદિકાળથી પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થયું છે. ટોડરમજી સાહેબના શબ્દોમાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો છે. હું પરમાત્મા છું એની જગ્યાએ હું પૈસા વાળો છું લગાવો. હવે હું બાયડી વાળો છું, હું ધંધા વાળો છું, હું બિઝનેસમેન છું, શું કહેવાય તમારું, હું ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. કેટલા અંદરમાં ખોટા લાકડા ઘૂસેલા છે. આનું નામ તો મિથ્યાત્વ છે, ઊંધી માન્યતા. હવે બીજી રીતે વિચાર કરો તો ઊંધી માન્યતા કે હું ડોક્ટર છું, હું હાઈ ફાઈ ફેકલ્ટી વાળો મોટો એન્જિનિયર છું, સાયન્ટિસ્ટ છું. સમજાય છે કે નહીં? આ બધું મોટું પાપ છે. પોતાના સ્વભાવથી ખસ્યો છે જીવ. હું પરમાત્મા છું એ ક્યાં આવ્યું એની અંદર? હું પરમાત્મા છું ક્યાંય દેખા? દૂર દૂરથી ક્યાંય તને પરમાત્મા જેવું તો ક્યાંય લક્ષણ જ નથી દેખાતું તારા જીવનમાં. ગંધે નથી દેખાતી. એવું તું પ્રાપ્ત પર્યાયમાં જગ વિષયો મેં રચ પચ કર, એવો તો તું એકાકાર થઈ ગયો છે. આ દેહની અંદર એકત્વ બુદ્ધિ છે કે કેવો દેખાવું છું. સમજાય છે કે નહીં? અને કેવું દેખાવું છું એમાં પણ આ નામ કર્મના પ્રકૃતિથી જેવું શરીર મળ્યું હોય ને એની અંદર પણ છેડછાડ કરવાના પ્રયત્ન કરે છે આ જીવ. નહીં ખ્યાલ આવ્યો?
નામ કર્મના ઉદયના નિમિત્તે આ શરીરની રચના થઈ છે ને, એની અંદર આંખ જેવી મળી છે એવી મળી છે, પણ આંખની અંદર બધું નાખ નાખ કરે છે ને, લાલ દેખાવી જોઈએ, આંખ લીલી દેખાવી જોઈએ, પીળી દેખાવી જોઈએ. સમજાય છે કે નહીં? આને રંગ છે ને આને રંગ છે, આને રંગ છે. વાત સમજાય છે મારો કહેવાનો ભાવ? હું પરમાત્મા છું ક્યાં રહ્યો? અને આ જીવ અનાદિકાળથી ડગલે ને પગલે એટલે સમયે સમય આ મોટું પાપ કરી રહ્યું છે, અને પાપના ફળમાં દરેક સમય અનંત દુખી પણ છે. દુખી પણ છે, વર્તમાનમાં પણ દુખી, અને એના ફળમાં, એ પરિણામોના ફળમાં પણ જીવ દુખી થાય છે. જીવનું આ બહુ કહેવાય ને, બહુ જુદી રીતે આપણે રોજ કહીએ છીએ ને, હમણાં વચ્ચે કહ્યું ને કે ક્રિકેટની અંદર ડાબોડી બેટ્સમેન ઓછા હોય છે. આ સોગાનીજી સાહેબની જીનવાણીને પ્રેઝન્ટ કરવાની, અથવા તો જીનવાણીનો રસાસ્વાદ કરાવવાની એમની શૈલી કોઈ અલૌકિક અદ્ભુત શૈલી છે. જીનવાણીને, ભગવાનની વાણીને એ એક અલગ પ્રકારના એંગલથી પ્રસ્તુત કરે છે, સમજાવે છે. એ અંદરમાં આગળ આવશે બોલ, અંદરમાં એ જોઈને કહે છે પાછા, ખાલી ભાષા નથી. આ કેટલા સરસ શબ્દો લખ્યા છે. પોતાના સ્વરૂપથી ચિત્ત થવા, અને બધું મેચિંગ થાય છે ને. હું પરમાત્મા છું. એક બાજુ તું બોલે છે કે હા હું સિદ્ધ સમાન છું. એ તો ઉપર જો કે બોલ આવી ગયો કડક, એ પણ કહી દીધું એમને. પર્યાય તરફથી દ્રવ્યની ઓળખાણ કરાવીએ તો સ્ત્રીની તરફથી પુરુષની ઓળખાણ કરાવવા જેવું છે. એ કેવો બોલ ઉપર આવી ગયો. સિદ્ધ પર્યાય તરફથી મારી ઓળખાણ, સિદ્ધ પર્યાય તરફથી મારી ઓળખાણ. સિદ્ધ સમાન સદાપદ મેરો. કાલે વ્યાખ્યાન પછી આપણા આદરણીય બાબુભાઈ સાથે વાતચીત પણ થઈ હતી. સિદ્ધ પર્યાય, જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી. હવે સિદ્ધ પર્યાયથી મારી ઓળખાણ, તો સિદ્ધ પર્યાય તો ક્ષાયિક ભાવ છે. સિદ્ધ પર્યાય જે છે એ તો ક્ષાયિક ભાવ છે, અને મારો તો પારિણામિક ભાવ છે. મારો તો પારિણામિક ભાવ છે, અને પેલો તો ક્ષાયિક ભાવ છે, પલટવા વાળો ભાવ છે. એ તો ક્ષણભંગુર છે. એનાથી મારી ઓળખાણ, ક્ષાયિક ભાવથી પારિણામિક ભાવની ઓળખાણ. ક્ષાયિક ભાવ તો પર્યાય છે, તો સ્ત્રી છે. જેમ કે ને, સ્ત્રી એ નારી જાતિ છે, સ્ત્રી એમ પર્યાય, અને દ્રવ્ય પુરુષ. સમજાય છે ને? દ્રવ્ય પુરુષ, ત્રિકાલી દ્રવ્ય, અને પર્યાય એના ગળામાં વરમાળા પહેરાવે છે. પર્યાય, એ પર્યાય એમ બોલે છે હું પરમાત્મા છું, આ મારો સ્વામી છે. આ ત્રિકાલી દ્રવ્ય મારા સ્વામી છે, એમ પર્યાયનો ધ્વનિ છે. જેમ જગતમાં પત્ની હોય, આ મારા સ્વામી છે. સમજાય છે કે નહીં? હા. હવે અહીંયા એ કેવું છે કે જે પુરુષની ઓળખાણ એની સ્ત્રી તરફથી કરાવવી પડે ને, જે પુરુષની ઓળખાણ એની સ્ત્રી તરફથી સ્ત્રીના તરફથી જો પુરુષનો પરિચય કરાવવામાં આવે છે ને, સ્ત્રીના તરફથી પુરુષનો પરિચય કરાવવામાં આવે છે, તો એની અંદર એવું થયું ને કે પુરુષમાં એટલી નબળાઈ છે. આ તો દ્રષ્ટાંત લૌકિકમાં, આમાં કઈ કોઈના પ્રત્યે લેવાની જરૂર નથી. આવું તો મૂળ તો મુદ્દાની વસ્તુ અહીંયા લે, તું તારે લેવાનું અહીંયા છે. આ સિદ્ધાંતમાં લેવાનું છે. જગતમાં એ તો પુણ્ય પાપના ઉદયમાં આવું જોવામાં આવે, પંચ પરાવર્તનમાં બધું બનેલું છે. તારા એ જીવનમાં બનેલું છે, અત્યારે કોઈ બીજાના જીવનમાં જોવામાં આવે. આ દ્રષ્ટાંત આપણે આ સિદ્ધાંતને સમજવા મળે, નહીં તો પાછા એની શોધખોળ નહીં કરતા. કોના ઘરમાં, ઘણા નથી કહેતા કે ભાઈ એમના ઘરમાં તેમની વાઈફનું ચલણ ચાલે, એમના ઘરમાં એમની વાઈફનું ચલણ ચાલે, એમના પુરુષનું કશું ના ચાલે. સમજાય છે કે નહીં? અરે એ બધી સ્થૂળ વાતો છે, એમાં તારે પડવાની જરૂર નથી. કોના ઘરમાં, તારા ઘરમાં શું ચાલે છે. આ તો દુઃખની વાત એ છે કે આવા બધા દ્રષ્ટાંતથી આપણને સમજાવવું પડે છે, સીધું નથી સમજતો એટલે. તો જેમ જગતમાં સ્ત્રીના તરફથી પુરુષની ઓળખાણ કરાવવી પડે ને, સ્ત્રીના તરફથી પુરુષની ઓળખાણ કરાવવી પડે, એમાં પુરુષની કમજોરી સિદ્ધ થાય છે, પુરુષની નબળાઈ સિદ્ધ થાય છે. એમ હવે સિદ્ધાંતમાં તું લગાવ સિદ્ધાંતમાં. પર્યાય તરફથી આ તારા દ્રવ્યની ઓળખાણ કરાવવી પડે છે ને.
એમાં વાસ્તવમાં તું પોતે વર્તમાનમાં તારા સ્વભાવને નબળો ઢીલો મને તું પોતાને કમજોર સિદ્ધ કરી રહ્યો છે. તું તારી જાતને કમજોર નબળો સિદ્ધ કરી રહ્યો છે. તાકાતવર હોવા છતાં પોતાની જાતને સમજાય છે કે નહીં? આ એ કહે છે હવે લગાવો આમ હવે ખરી વસ્તુ હવે કે હું પરમાત્મા છું ને અને એની જગ્યાએ હું પુરુષ છું માન્યું, હું પરમાત્મા છું એની જગ્યાએ સ્ત્રી માન્યું, હું પરમાત્મા છું એની જગ્યાએ હું યુવાન છું એમ માન્યું, ધંધા વાળો છું એમ માન્યું, આબરૂ વાળો છું, કારખાના વાળો છું. ગુરુદેવ તો લાંબુ બધું લિસ્ટ બોલે છે ને. હું આ વાળો છું ને આ વાળો છું. બહારમાં પગમાં પેલા વાળા નીકળ્યા હોય, પગમાં વાળા નીકળે તો એક વાળો નીકળે તો રાડ પાડે, એ દુખાય છે. અને કેટલા વાળા વળગ્યા છે. હું જ્ઞાન વાળો, દર્શન વાળો, આનંદ વાળો એ નથી દેખાતું અને બહારના આટલા વાળા વળગ્યા છે. એવું જગતમાં કહેવાય છે ને, જાજા ઘૂમડે જાજી વેદના. આ જેટલા બહારના બધા વાળા વળગ્યા છે, મહા દુખી પ્રાણી છે, દુખી પ્રાણી છે. બહુ સરસ બધા બોલ છે. અને જે હમણાં વાત કરીને આ બધા બહારના સંયોગો અને સંયોગી ભાવ તરફથી તારો પરિચય કરાવે છે ને, એ વાસ્તવમાં તારા દ્રવ્ય સ્વભાવનું ઘોર અપમાન છે. આ અંદરમાં તારો જે પરમાત્મા સ્વભાવ છે ને, હું પરમાત્મા છું, એનું ઘોર અપમાન કરી રહ્યો છે. એક બાજુ અહીંયા હું તમને એક સિમ્પલ બીજી વાત કરું. પૂજ્ય ગુરુદેવ શ્રી સમજો કે આપણા સૌભાગ્યથી આપણા ઘરે આવ્યા, સાતિશય પુણ્યથી પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા ઘરે આવ્યા. આપણે નિમંત્રણ આપ્યું કે ભાઈ ગુરુદેવ શ્રી નગરમાં આવવાના છે તો અમારા ઘરે જરાક એમનો ટાઈમ હમણાં અમારા ઘરે 10 મિનિટ માટે ફાળવજો. તો આપણા ઘરે ગુરુદેવ શ્રી આવ્યા ને પછી આપણે બીજા રૂમમાં મોબાઈલ પર કોઈની જોડે વાત કરવા લાગી જઈએ અથવા બીજા કામમાં લાગી જઈએ ને, સમજાય છે કે નહીં? કેટલું ખરાબ કહેવાય ને, કેટલું ખરાબ કહેવાય. જેમ કોઈ મોટો વ્યક્તિ આપણા ઘરે આવે ને આપણે બીજા કામમાં રોકાઈ જઈએ ને, તે મોટા વ્યક્તિનું અપમાન કહેવાશે ને. એમ આ અંદરમાં જગતમાં સર્વોત્કૃષ્ટ કહેવાય, સર્વોપરી તત્વ કહેવાય. સમય ચાલ્યું ને હમણાં સામના વ્યાખ્યાનોમાં, સર્વોપરી તત્વ તું છો, સર્વોત્કૃષ્ટ તત્વ છો ને. આવો જેમ પેલો કોઈ મોટો માણસ, એમાં મોટો એવો ભગવાન આત્મા અંદરમાં હાજરા હજુર છે ને, હાજરા હજુર છે. હવે એની તો તું કદર કરતો નથી, એની સામે જોતો નથી ને બહારના બીજા કામોમાં લાગી ગયો છે, બીજા સંયોગોમાં લાગી ગયો છે. એ આ તારું આ મોટા એવા ભગવાન આત્માનું, શુદ્ધાત્માનું બહુ મોટું, આનાથી બીજું કોઈ મોટું અપમાન ના હોય. પેલા બધા બહારમાં માન અપમાન એ તો પુણ્ય પાપના ઉદયના ખેલ છે, એમાં કઈ દમ નથી. આમાં છે સોગાની સાહેબનો બોલ છે, મને આ દુનિયામાં માન કે યશની મને એ સંબંધનો કઈ વિકલ્પ જ નથી આવતો. આગળ બોલ આવે છે, દુનિયામાં માન મળે ને યશ મળે, મને એ સંબંધનો કઈ વિકલ્પ જ નથી આવતો. એવી જાતિનો જેના માટે આ કેટલાય જીવો એવા હશે ને, કોઈ વ્યક્તિ મારા માટે 2 લીટી સારી બોલે ને એના માટે તો સમજાય છે કે નહીં? મારા માટે હવે સમો શરણમાં જિનેન્દ્ર ભગવાન તારા માટે આટલું સરસ બોલ્યા ને કે તું ભગવાન છો, અંદરમાં પરમાત્મા છો, આનાથી તારે બીજું કયું સારું સર્ટિફિકેટ જોઈએ છે? પણ આ તો મેં બહારમાં કંઈક કાર્યમાં નિમિત્ત બને એમાં કરતા પણ પાછું માન્યું છે બહારના કામોમાં, અને એ સંબંધમાં કંઈ અમને અભિનંદન પત્ર આપે, મારા માન સન્માન, મારા વખાણ કરે કે નહીં તમે ખરેખર તમે બસ એને એ 4 શબ્દોનો એવો ભિખારી છે, માનનો ભિખારી. જેમ પેલા પૈસાના ભિખારી માગવા વાળા હોય છે ને, કંઈક આપો કંઈક આપો કંઈક આપો, એમાં મારું અમારા માટે 2 શબ્દ સારા બોલો, અમારા માટે 2, એ 4 શબ્દ સારા માટે આખો પરમાત્મા વેચાઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આખો પરમાત્મા તું ભૂલી ગયો અંદરમાં. એનું બહુમાન કરવાનો કેમ ભાવ નથી આવતો? જે ત્રિલોકીનાથ જિનેન્દ્ર ભગવાન અનંતા તીર્થંકરો તારા ગાણા ગાય છે ને, અહીંયા એ કહી રહ્યા છે કે આવા પોતાના સ્વભાવથી ચિત્ત થવું, હું પરમાત્મા છું એનો શ્રદ્ધા જ્ઞાનમાં અસ્વીકાર એ સૌથી મોટામાં મોટું પાપ છે. અને અનાદિકાળથી ને પ્રતિ સમય આ જીવ આવા પ્રકારના પાપનું સેવન કરતો આવે.
आज ત્રસઘાત છે, આજ બહુઘાત છે, આજ અનુપસેવ્ય છે, આજ અનિષ્ટકારક છે, ને આજ નશાકારક. આ બહુ મોટું પાપ છે. એ બાકીના બધા બીજા જે ચરણાની વાળા પાપ જે છે ને, એ આ પાપ હશે ને તો એ પાપની લંઘાર આવ્યા વગર રહેશે નહીં. અને અધ્યાત્મથી જોવામાં તો આજ ખરેખર ત્રસઘાત બહુઘાત આજ છે. તારા ચૈતન્ય પ્રાણનો ઘાત થઈ રહ્યો છે ને, હું પરમાત્મા છું સ્વીકાર નથી કરતો ને, એ મોટો ઘાત નથી. હું સ્વીકાર નથી કરતો એ ખોટો નશો નથી. બહારમાં હું પૈસા વાળો બાયડી વાળો માનો એ ખોટો એ નશો નથી, નશાકારક થયું ને. અને અનિષ્ટ નથી. એ અમિત પોતાના સ્વરૂપથી ચ્યુત થવું એ અનિષ્ટકારક, એ અનિષ્ટ નથી. અને પોતાના સ્વરૂપથી મિથ્યાત્વ રાગ દ્વેષ એ અનુપસેવ્ય છે. જેમ લાડ વગેરે અનુપસેવ્ય સેવન કરવા યોગ્ય નહીં, તો રાગ દ્વેષ ક્યાં સેવવા યોગ્ય છે? પણ જીવ ક્યારે શાંત ચિત્તથી આ સંબંધમાં વિચાર કરતો નથી. પોતાના ઉપર દયા નથી. બીજા શબ્દમાં કહીએ ને, એક બાજુ સિદ્ધ ભગવાનની વાત કરીએ, સિદ્ધ ભગવાનની કે જે સિદ્ધ ભગવાનની પૂજામાં લખ્યું ને ત્યાં, अरे बस ज्ञान जहां हूं लीन वही है गे वही है भोग. अरे बस ज्ञान जहां हूं लीन वही है गे वही है. સિદ્ધ ભગવાન સમજો, સિદ્ધ ભગવાન પ્રતિ સમય દરેક સમય આ દરેકનો જે પોતાનું પરમાત્મા તત્વ છે ને, સિદ્ધ ભગવાન પ્રતિ સમયે આ પોતાના સ્વરૂપમાં ડૂબીને આનંદને ભોગવે છે. દરેક સમયે અનંત આનંદને ભોગવે છે. દરેક સમયે આ હું પરમાત્મા છું એમાં જે ઠરી ગયા છે ને, તો એના શરણમાં એનું અવલંબન છે, એમાં ડૂબી ગયા છે, તો પ્રતિ સમય આનંદને ભોગવે છે. અને આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ અનાદિકાળથી આજ સુધી અનંત કાળ નીકળી ગયો, પ્રતિ સમય મિથ્યાત્વનું મોટું પાપ કરે છે. વિચાર તો કરો, પ્રતિ સમય મોટું પાપ. અને સિદ્ધ ભગવાન પ્રતિ સમય મોટો આનંદનો લાભ લઈ રહ્યા છે. આ જ સ્વરૂપની એક આત્માની આરાધનાના ફલમાં, હું પરમાત્મા છું એ નિર્ણય કરવાના ફલમાં પ્રતિ સમય અનંત આનંદને ભોગવે છે. અને એક અજ્ઞાની આ અંદરમાં પરમાત્મા તત્વની વિરાધનામાં પ્રતિ સમય અનાદિકાળથી અનંત દુઃખ ભોગવી રહ્યો છે. અનંત દુઃખ ભોગવી, પેલા અનંત આનંદ ભોગવી રહ્યા છે. બહુ કેવાય નાનકડી લીટી છે. ગઈકાલના સ્વાધ્યાય પછી પણ મેં કહ્યું ને, આપણા આદરણીય બાબુભાઈનો ફોન પણ આવ્યો હતો. એ ચર્ચા થઈ પછી એમને કહ્યું પણ ખરું કે આવતીકાલનો બોલ સરસ આવી રહ્યો છે. અને બોલ પણ બોલે, આજે આપણે વાંચી રહ્યા છે ને, પોતાથી ચિત્ત થવું તે જ બધાથી મોટું પાપ છે. કેટલી નાનકડી લીટી છે, બટ 12 અંગનો સાર છે, દ્વાદશાંગનો સાર છે, કે આ સૌથી મોટામાં મોટું પાપ છે. કે અમે હવે બીજા બહારમાં અમે વાણિયા છીએ ને અમે જૈન છીએ ને અમારે આનો ધંધો છે ને મારે આનો ધંધો છે. જૈનમાં પણ શ્વેતાંબર ને દિગંબર. અરે અંદરમાં દિગંબર એવો ભગવાન આત્માને તું જો ને. પૂર્વે બહારમાં જે કે ને જૈન કુળમાં જન્મ્યો ને દિગંબર, એવું તો અનંતવાર થયું. પાછો મરીને ક્યાંય એવી પર્યાયમાં ચાલ્યો ગયો કે માંસાહાર કરવા લાગી ગયો. દિગંબરમાં જન્મ્યો તું, પણ આ દિગંબર એવો પરમાત્મા જોયો તે? તારી પર્યાયમાં એ દિગંબરત્વનો જન્મ થયો ખરો? દિગંબર કુળમાં જન્મ્યો, પણ પર્યાયમાં દિગંબરત્વનો જન્મ થાય ને, તો વાસ્તવમાં ભાવથી તું જૈન કહેવાય. બાકી તો આજે કહ્યું ને એ પ્રમાણે થઈ ગયું કે જેમ ભાઈ અમે આ કાસ્ટ, અમારી ફલાણી કાસ્ટ. સમજાય છે કે નહીં? એ તો બહારની વસ્તુ થઈ ગઈ, અહીંયા ના પાડે છે. એ છે. જો આગળ કહે છે, બહુ સરસ છે. એક બોલ એવા છે, પોતાથી ચિત્ત થવું તે જ બધાથી મોટું પાપ છે. એમાંથી જેટલું કાઢવું એટલું નીકળી શકે. આગળ 404. વ્યવહારથી જે સાધન કહેવામાં આવે છે તે બધા નિશ્ચયથી એકાંતે બાધક છે. છે મોટી વસ્તુ. આ બકરું કાઢતા ઊંટ પેઠું એવી દશા થઈ ગઈ છે. સમજી ગયા ને? વ્યવહારથી જે સાધન કહેવામાં આવે છે તે ખરેખર ચોખવટ કેમ કરવી પડી? વ્યવહારથી જે સાધન કહેવામાં આવે છે તે બધા નિશ્ચયથી ખરેખર બાધક છે, એકાંતથી. આવું કેમ ચોખવટ કરવી પડી? કેમ કે શાસ્ત્રમાં, જીનવાણીમાં વ્યવહારને સમજો,
વ્યવહારના ગ્રંથોમાં આ શુભ રાગને વ્યવહારને પરમાર્થનું વ્યવહારથી સાધન કયું છે? વ્યવહારને પરમાર્થનું સાધન વ્યવહારથી કહ્યું છે શાસ્ત્રમાં. વ્યવહારના આચારના ગ્રંથોમાં, ચરણાયુગના ગ્રંથોમાં એવા પ્રકારના કથન છે. પણ એ જે છે ને એ વ્યવહારના કથન છે ને વ્યવહારથી એને સાધન કહ્યું છે. ખરેખર શુભ રાગ વિતરાગ ભાવનું ત્રણ કાળમાં સાધન ના હોઈ શકે. ત્રણ કાળમાં સાધન ના હોઈ શકે. પણ સહચર દેખીને સહચર એટલે સાથે દેખીને શુભ રાગને પણ વ્યવહારથી ધર્મ કહેવાય છે. શુભ રાગને પણ વ્યવહારથી મહાવ્રત આદિના પરિણામને પણ વ્યવહારથી ચારિત્ર કહેવાય છે. એ જીનવાણીમાં આવા વ્યવહારના ઘણા કથન છે વ્યવહારના. અને આપણે સાંજના સ્વાધ્યાયમાં ઘણી ચર્ચા પણ થઈ છે આની. એને વ્યવહારથી સાધન કહ્યા છે, વ્યવહારથી કહ્યા છે. પણ વ્યવહારથી જે સાધન કહ્યું ને, દેવ જીનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન ધર્મ દયા જૂત સારો એવું માન સમકિત કો કારણ અષ્ટ અંગ જૂત ધારો. હવે સમજો ક્યાં ભૂલ પડે છે જીવની? શાસ્ત્રમાં સમ્યક દર્શનનું કારણ, સાધન, કારણ કહો, સાધન કહો, હેતુ કહો, કે શું કારણ છે? તો દેવ જીનેન્દ્ર ગુરુ પરિગ્રહ બિન ધર્મ દયા જૂત સારો એવું માન સમકિત કો. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા એને સમ્યક દર્શનનું કારણ કહ્યું. લો, સમ્યક દર્શનનું સાધન એને કહ્યું. દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા જે છે તો વિકલ્પ, એ તો રાગ છે. રાગ કે છે ને સમ્યક દર્શન જે છે તો શ્રદ્ધા ગુણની વિતરાગી પર્યાય છે, શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. તો વિતરાગી પર્યાયનો આ રાગ સાધન ક્યાંથી હોઈ શકે? એ તો ઉપચારથી કથન કરેલા છે. એ સિવાય પણ લખ્યું સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગસો દુવિધ વિચારો. બે પ્રકારના મોક્ષ માર્ગનું કથન છે. જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહારો. કારણ શબ્દ આવ્યો ને, કારણ સો વ્યવહારો. જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, સાંભળજો, નિશ્ચય મોક્ષ માર્ગ છે, રિયલ છે, સાચો મોક્ષ માર્ગ છે. અને વ્યવહાર મોક્ષ માર્ગ જે છે ને, સાંભળજો, ત્યાં શું લખ્યું? સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગસો દુવિધ વિચારો જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય. જે સાચો મોક્ષ માર્ગ છે નિશ્ચય છે. કારણ સો વ્યવહારો, કારણ સો વ્યવહારો. વ્યવહાર મોક્ષ માર્ગ એ કારણ છે કે કોનું? કે નિશ્ચય મોક્ષ માર્ગનું. સાચા મોક્ષ માર્ગનું કારણ વ્યવહાર મોક્ષ માર્ગ છે. અને સાચા મોક્ષ માર્ગનું કારણ વ્યવહાર મોક્ષ માર્ગ કહ્યું ને, એ તો ઉપચારથી કથન છે. હવે અહીંયા જીવની ભૂલ પડી જાય છે. એક કાર્યમાં બે કારણ કહ્યા ને, અને વ્યવહારનું કામ કોઈને ભેળવીમાં નિરૂપણ કરે છે. એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ છે ને. બધા નિમિત્ત ઉપાદાનની મીમાંસા આપણે અત્યારે બધામાં જતા નથી. પણ કહેવાનો આશય એ છે કે એને વ્યવહારથી કારણ કહ્યું ત્યાં આગળ. એને કારણ સો વ્યવહારો. આ દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ, નવતત્વની શ્રદ્ધાના વિકલ્પ જે ચાલે છે, આત્માના સ્વરૂપનું ચિંતન મનન એવી જાતિનો જે વિકલ્પ ચાલે છે, સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન. તો સવિકલ્પ નિર્વિકલ્પ દશાનું થોડું કારણ હોય? સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં છે ને. તો સવિકલ્પથી નિર્વિકલ્પ થોડું થવાય? એ તો નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ જ્યારે પોતે નિર્વિકલ્પ સ્વભાવના આશ્રય થઈને, તો પૂર્વમાં આવી જાતિનો વિકલ્પ હતો તે પૂર્વચર વ્યવહાર છે. અને પછી પણ ચાલતો હોય તો સહચર વ્યવહાર છે. સમજાય છે ને? પણ એ વ્યવહારનો આરોપ ક્યારે આવે? અહીંયા હોય તો. અને એને વ્યવહારથી કારણ કહ્યું છે, રિયલમાં તો છે નહીં. હવે વાત એ થઈ કે વ્યવહારથી એને સાધન કહ્યું ને,
વ્યવહારથી એને સાધન કહ્યું તો જે મેં કહ્યું ને, જીવ વ્યવહારને પરમાર્થ માની લીધો. કાલે વાત થઈ હતી ને મારે કહ્યું, બિલાડીના માધ્યમથી સિંહ બતાવ્યો, બિલાડીના માધ્યમથી સિંહ બતાવ્યો, વાઘ બતાવ્યો, બિલાડીના માધ્યમથી વાઘ બતાવ્યો તો બિલાડીને જ વાઘ માની લીધો પુરુષાસિદ્ધિ ઉપાય. એ ભૂલ પડી ગઈ, સીધી ખબર નહોતી પડતી એટલે સમજાવવું પડ્યું, એટલે એને જ માની લીધો. નકશાની ગંગા જેવું થયું. મેપની અંદર ક્લાસની અંદર બધી ગંગાનું સ્વરૂપ સમજાવવું છે, તો ભણવા માટે છોકરાઓ જાય ને તો ગંગા નદીને મેપની અંદર સમજાવે, નકશાની અંદર ગંગા નદી અહીંયાથી નીકળે છે, આમ આમ, એની લંબાઈ, એની પહોળાઈ, આમ 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 આમ. હવે એ ગંગા જે છે, જે નકશામાં ગંગા બતાવીને, હવે તરસ લાગે, મને તરસ લાગે તો એની પાસે જવું તો મને મારી તૃષા શાંત થશે, મારી તરસ छिपाશે. અરે એ તો વ્યવહારથી ગંગા કઈ છે, રિયલ ગંગા તો જ્યાં છે ત્યાં છે, પણ એ ખબર નથી પડતી એટલે આને સમજાવી છે ને, વ્યવહારથી વ્યવહાર સાચો છે, વ્યવહારથી વ્યવહાર હા બરાબર છે, ગંગાની લંબાઈ આટલી, પહોળાઈ આટલી, અહીંયાથી નીકળે છે ને આટલે સુધી જાય છે, વચ્ચે વચ્ચે આટલા પ્લેસ આવે છે, એ વાત બરાબર છે. પણ તમારે તરસ छिपाવી હોય તો અહીંયા નહીં ચાલે. એમ બધા વ્યવહારના કથનો નકશાની ગંગા જેવા છે, વ્યવહારના કથનો નકશાની ગંગા જેવા છે. જેમ નકશાની ગંગા પાણી તરસ ન छिपाવે, એમ વ્યવહારના કથનોમાં જીવ રોકાય ને, એને સાચા માને ને તો અતિન્દ્રિય આનંદનું વેદન નહીં થાય, નિર્વિકલ્પ આનંદનો રસાસ્વાદ નહીં આવે, પરમાર્થની પ્રાપ્તિ નહીં થાય ભાઈ. એટલા માટે ને બકરું કાઢતા ઊંટ પેઠું એવી દશા થઈ ગઈ. આવે છે ને ઘટના, બધા સાંભળેલું હશે, કદાચ કોઈ ખ્યાલ ન હોય તો સાંભળો જરાક. ગુરુદેવજી બહુ દ્રષ્ટાંત આપે છે ને આ, કે પેલો રાતનો ટાઈમ હશે, સવારનું ભરપાખડ જેવી થોડી સ્થિતિ હશે, અંધારું અજવાળા જેવી થોડી મિક્સ સ્થિતિ, અને ઘરમાં પેલા માજી હતા ને, એ આપણા જે ગામના ઘરોની કલ્પના કરો, ગામડાના ઘરની, તો એ ઘરની બાજુમાં વંડો, બાજુમાં વાડો હોય ને, વાડો, અને વાડામાં પેલું એક અડાડિયું જેવું હોય આમાં, તો એ ખુલ્લું રહી ગયું હશે. તો અંદર માજીએ જોયું કે આ બકરું જે છે મરવાની તૈયારી છે, બકરું હતું એ મરવાની તૈયારીમાં છે. તો માજીએ વિચાર્યું કે આ બકરું મરી જશે ને તો પછી એને જે પેલા ઉપાડવા માટે જે મારે કોઈ માણસને બોલાવવા પડશે, અને એ માણસને બોલાવવી પડશે તો જૂના જમાનામાં તો અનાજ આપવું પડે ને, તો આ બકરાને જો પેલા માણસને બોલાવીશ તો આ બકરું કાઢશે અને પછી મારે આટલું અનાજ આપવું પડશે. એના કરતા એક કામ કરું કે હું બહાર મૂકી આવું, બકરાને શું કરી આવું, બહાર મૂકી આવું, એટલે મારે પેલા દાણા આપવા પડે નહીં. અને માજી હતા ને એ બકરાને ખેંચીને મરવાની તૈયારીમાં હતું, અને બહાર મરેલું હશે સમજો, બરાબર છે ને. તો એ મરેલું બકરાને બહાર મૂકવા માટે ગયા, અને દૂર સુધી મૂકવા ગયા, પણ પેલો અડાડિયું હતું ને ખુલ્લું રહ્યું, અડાડિયું હતું એ ખુલ્લું રહ્યું, અને ખુલ્લું રહ્યું, અને આ બાજુ મૂકવા માટે એટલામાં જ એક ઊંટ હતું એ મરવાની તૈયારી વાળું હતું. પેલું બકરું તો એમનું પોતાનું મરી ગયું હતું, બકરું એમનું પોતાનું મરી ગયું, તો એમને વિચાર્યું કે યાર આના તો દાણા આપવા પડશે, એટલે કે એને બહાર મૂકી આવું, એટલે ઝંઝટ જાય અને કશું આપવું ના પડે. એ મૂકવા માટે ગયા મરેલા બકરાને, અને એટલામાં એક ઊંટ મરવાની તૈયારી વાળું હતું ને, એ પેલું આમ ખુલ્લું હતું ને વંડાનું પેલો ગેટ, સીધું અંદર આવી ગયું, હાંફતું હાંફતું, અને અંદર મારીને આડું પડ્યું, મરી ગયું. સમજી ગયા ને. હવે બકરું કાઢતા ઊંટ પેઠું, હવે એક આટલા દાણા આપવાનું કે આપવા પડશે ને પેલા, એની જગ્યાએ આ ઊંટ મરીને ગયું છે તો કેટલું આપવું પડશે, સમજી ગયા કે નહીં. તે તો નુકસાન વધારે થયું ને, કહેવાનો ઓવરઓલ ભાવ શું છે, નુકસાન વધારે થયું માજીને. એમ સમજો, આ બકરું કાઢતા ઊંટ પેઠું, એટલે શાસ્ત્રમાં આ વ્યવહારના જે કથનો જે છે ને, એ નિશ્ચયની સાથે વ્યવહાર કેવો હોય છે, નિશ્ચયની સાથેનો વ્યવહાર કેવો હોય છે, એ ખાલી એનું જ્ઞાન કરાવ્યું છે. નિશ્ચયની સાથેનો એનું જ્ઞાન કરાવ્યું, તો જ્ઞાન કરાવ્યું તો આ એને ચોંટી પડ્યો, એટલે નુકસાન એ થયું. એનું નામ છે
બકરું કાઢતા ઊંટ પેટે એનું જ્ઞાન કરાવ્યું તો વ્યવહારને સાચું માની લીધું. આપણે વચ્ચે દ્રષ્ટાંત આપ્યું, અમદાવાદથી મુંબઈ જતા હોય તો વચ્ચે બધા સ્ટેશન આવે, પણ આપણે જવાનું છે બોમ્બે, તો વચ્ચે બધા સ્ટેશન આવે ને, પણ આવે ને તમે સ્ટેશનને ચોંટી પડો એટલે એ સ્ટેશને ઉતરી જાઓ, આવશે ઉતરી જાઓ તો, પણ નહીં વચ્ચે આવ્યું એટલે આપણે ઉતરવું તો પડે ને, વચ્ચે આવ્યું એટલે ઉતરવું તો પડે ને. ઉતરશો તો દુઃખી થશો, હેરાન થઈ જશો. એમ કે છે મોક્ષ માર્ગના ક્રમમાં વચ્ચેના બધા ભૂમિકા અનુસારના પદ આવે, ભૂમિકા અનુસારનો રાગ આવશે, વ્યવહાર આવશે, પણ નહીં આવ્યો એટલે આપણે એને ન્યાય તો આપવો પડે ને, આવે એટલે આપણે એને ઉપાદેય તો માનવું પડે ને, આવે એટલે એને સાચું તો માનવું પડે ને, ખોટું થોડો મનાય. એ કહે છે એને સાધન માની લીધું, એને સત્યાર્થ માની લીધું, એની જબરજસ્ત ભૂલ પડી ગઈ. અને પૂજ્ય ગુરુદેવસિંહનો વધારે શું કહીએ, અનંત અનંત જે ગુરુદેવસિંહનો ઉપકાર કહીએ ને, એ આ બીજા શબ્દમાં થોડા બીજા શબ્દ કે આ કોઈ પંડિતાઈનો વિષય નથી. આ એક આત્માનુભવી જ્ઞાની ધર્માત્મા પુરુષો આ બધા રહસ્યોને સમજાવી શકે છે. એ ગુરુદેવશ્રી આપણને મહાન સૌભાગ્યથી મળ્યા. નહીં તો તમે જુઓ ને, ગુરુદેવસિંહના ઉદય પહેલાની દશા જોઈએ, અને જ્યાં ગુરુદેવસિંહની વાત નથી જોવામાં આવતી ને, બહારમાં જ્યાં નજર નાખીએ ત્યાં વ્યવહારના જ રસ ચડેલા છે ને, વ્યવહારના રસ ચડેલા છે, વ્યવહારમાં જ ધર્મ માને છે, વ્યવહારની ક્રિયાઓ, શરીરની ક્રિયા, શુભરાગની ક્રિયા, અત્યારે તો આજ કરવું પડે ને, અત્યારે તો આજ કરવું પડે ને, એની અંદર જીવ રોકાયો છે. જ્યારે અહીંયા તો સ્પષ્ટ વાત છે, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગળા વ્યવહારના ભેદમાં. અને સાચા અર્થમાં કોઈની કોઈ નિંદા વગેરેની વાત નથી, વસ્તુનું સ્વરૂપ છે. અને આ તો સાચા અર્થમાં દેવ શાસ્ત્ર ગુરુનો સાચો વિનય છે. વ્યવહારને વ્યવહારથી સાચું માનવું અને નિશ્ચયથી 100% ખોટું માનવું, અસત્યાર્થ માનવું ને, એ દિગંબર વિતરાગી સંતો પ્રત્યેનું સાચો એમની ભાવનાનો સ્વીકાર છે. ત્યાં આગળ સાચા અર્થમાં એમનો સ્વીકાર કર્યો છે એમના વચનોનો. બાકી વ્યવહારના કથનોને પરમાર્થ માનવા, એને ધર્મ કે ધર્મનું કારણ માનવું, એ તો અજ્ઞાન છે ભાઈ. એટલે કહે છે, જો સાધન શબ્દ આવ્યો ને, શ્રીમદજીએ પણ લખ્યું ને, યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્માસન લગાય દિયો, મત મંડન ખંડન ભેદ કિએ, સબ શાસ્ત્રન કે નય ધારીએ. કેટલું લખ્યું એમને, એ સાધન બાર અનંત કિયો. એ બધા વ્યવહારના સાધન કર્યા કે ન કર્યા? અનંત વાર સાધન કર્યા ને. એ સાધન બાર અનંત કિયો, તદપી હાથ હજુ કછું ના ધર્યો. अब क्यों न विचारत है मन से कछु और रहा हूं साधन. બીજું કયું સાધન બાકી રહી ગયું? જો વ્યવહારના સાધનોથી સાધ્ય એવી સિદ્ધ દશાની પ્રાપ્તિ થતી હોત ને, તો થઈ જવી જોઈએ ને. તો કેમ ઉભો છે ત્યાંનો ત્યાં? છે એ પ્રમાણે છે. સરસ સરસ વાતો બધી જીવ આગળ કહે છે. 405 405 મુનિરાજ ને વિકલ્પનો અંશ ક્ષણ પૂરતો આવે છે, ત્યારે કહે છે કે આકાશ વગેરેથી પણ ગુરુ મહાન છે. ગુરુની મહાનતામાં આકાશ તો રાઈના દાણા સમાન છે. તો એવું સાંભળીને જો વ્યવહારના પક્ષવાળો જીવ, જો વ્યવહાર હોવો અલગ ને વ્યવહારનો પક્ષ અલગ વાતી છે, વ્યવહારના પક્ષવાળો જીવ ત્યાં ચોટી જાય છે કે એટલા મહાન છે, તો પછી હું વિનય આદિમાં બરાબર રહું, નહીં તો નિશ્ચયાભાસી થઈ જઈશ. પરંતુ ભાઈ, નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા છે, તે પડ્યો રહ્યો. જુઓ તો ખરા, આમાં ક્યાંય ઉપર ચડવાની જ વાત છે ભાઈ. ઉપદેશ ઉપર જવા માટે વાત છે. અને ખાસ મહત્વની વાત એ છે કે ગુરુદેવ શ્રી, બધાને ખ્યાલ છે, આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બહુ સમજી વિચારીને બધાને આપતા હતા કે આ જીવ ક્યાંક એમાંથી ઊંધું ગ્રહણ ના કરે. અને એટલે આપણે એક દરેક બોલને બધી રીતે છણાવટ કરીને સ્પષ્ટ કરી રહ્યા છીએ. આપણે આમાં ક્યાંય નીચે ઉતરવાની સ્વચ્છંદતાની વાત નથી, પણ અનંત કાળથી જે કાર્ય કર્યું નથી એ કાર્ય કરવા માટેની વાત છે.
અને જે બધા વ્યવહારના કામો પૂર્વે અનંતવાર કર્યા છે ને એને તે ફરીથી આ ભાવમાં એ જ રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. જે વ્યવહાર પૂર્વે અનંતવાર કર્યું ને એને રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. હવે પરમાર્થ પ્રગટ કરવાનો છે. એટલે અહીંયા શું કહેવું છે કે મુનિરાજને જે વિકલ્પનો એક અંશ આવે ને અંશ આવે એ કહે છે કે એમને તો એ અંદરમાં આવું એમની વાણીમાં આવે કે ગુરુજી पंडित जी आप अनम्यूट कीजिए। पंडित जी आवाज नहीं आ रही, अनम्यूट कीजिए। હોય છે. ગુરુનું સ્ટેજ, ગુરુનું લેવલ આટલું ઊંચું હોય છે. અને પછી બીજા એંગલથી સમજાવ્યું. શું કહ્યું કે ગુરુની મહાનતામાં આકાશ જે છે એ તો રાઈના દાણા સમાન છે. સમજાવ્યું. અવાજ નથી આવતો. हेलो, अभी आ रही है? हाँ हाँ ठीक है. તો જુઓ કે શું કહેવું છે અહીંયા ગાડી કે જે ગુરુની મહાનતા બતાવતા કહ્યું કે આકાશ જે અનંત પ્રદેશી જે છે આકાશ ઘણું મોટું છે. આકાશ એના કરતા પણ ગુરુનું સ્થાન ઘણું ઊંચું સ્થાન છે. ગુરુનું સ્થાન ઘણું મોટું સ્થાન છે એમ બતાવ્યું. પછી સમજો હજુ પણ ગુરુનું સ્થાનનો મહિમા બતાવવા માટે એમ કહ્યું. પહેલું તો આટલું કહ્યું કે ગુરુનું સ્થાન જે છે એ આકાશ કરતા પણ મોટું છે. આકાશ કયું? કાલાણું ના કીધું, ભૂતગલનો પરમાણુ ના કહ્યું. આકાશ કરતા પણ મોટું સ્થાન ગુરુનું છે. એક વાત એમ ગુરુનો મહિમા બતાવ્યો વ્યવહારના ગ્રંથોમાં છે આ પ્રમાણે. બરાબર. હવે બીજી વાત કે આ ગુરુનું સ્થાન હવે શું કહ્યું ત્યાં આગળ? બીજું સ્ટેપ લખ્યું કે ગુરુની મહાનતામાં આકાશ તો રાઈના દાણા સમાન છે. તો આકાશ કરતા પણ સમજો, આકાશ કરતા પણ ગુરુનું સ્થાન ઘણું મોટું છે. તો કેટલું મોટું? ગુરુનું સ્થાન કેટલું મોટું? તો સમજાવવા માટે એમ કે આકાશ તો રાઈના દાણા સમાન છે. એટલે સમજો કે આકાશ કરતા પણ મોટું, પણ કેટલું મોટું? તો કહે છે કે આકાશ તો રાઈના દાણા સમાન. એમ કહીને ગુરુની ભક્તિ બતાવી છે. ગુરુની ભક્તિ બતાવી. આવો વિનય જોવામાં આવે. આવું વિનય જોવામાં આવશે કે ભાઈ મારા ભાવનો અંત થવામાં આપ નિમિત્ત કારણ બન્યા છો, તો એમના પ્રત્યે અહોભાવ આવે. બરાબર છે. હવે આ જે કથન આવે છે ને, તો પછી આ શું છે કે પછી એમાં ને એમાં જ રોકાય. ગુરુનો વિનય કરો, ગુરુનો વિનય કરો, ગુરુનો વિનય કરો, ગુરુનો વિનય, ગુરુનો. તો એની જ જે કહ્યું ને પેલા ઉપરવાળા બકરું કાઢતા ઊંટ પેઠું, એ વ્યવહારમાં જ એકાકાર થઈ ગયો. નહીં, જો એમનો વિનય નહીં કરીએ, એમનો વિનય નહીં કરીએ, એમનો વિનય નહીં, તો નિશ્ચયાભાસી થઈ જઈશું, નિશ્ચયાભાસી થઈ જઈશું, નિશ્ચયાભાસી થઈ જઈશું. એમાં નિશ્ચયાભાસીનો ક્યાં પ્રશ્ન છે? હવે વાત બીજી એ છે કે આ અંદરમાં પોતે પણ એક ગુરુ છે. આ પણ પૂજ્યપાદ સ્વામી, આચાર્ય પૂજ્યપાદ સ્વામી થયા ને. એ વિતરાગી સંતોએ પણ એ જ વાત કરી પૂજ્યપાદ સ્વામીએ કે આત્માનો ગુરુ આત્મા છે. આ પણ નિશ્ચય ગુરુ છે કે નહીં અંદરમાં? નિશ્ચય ગુરુ પોતે અંદરમાં. તો આ અંદરમાં જે પોતાનો ચૈતન્ય ગુરુ, જે જ્ઞાયક ભાવ જે છે કે જેનાથી અનાદિકાળથી પોતે ચ્યુત થયો છે. સમજાય છે કે નહીં? તો આ અંદરમાં પોતાનો નિશ્ચય ગુરુ જે છે ને એ આકાશ કરતા પણ મહાન છે. આકાશ કરતા પણ મહાન. અને એવો મહાન છે કે આ આકાશ જે છે ને, આ ગુરુની સામે આકાશ જે છે રાઈના દાણાના પણ અનંતમાં ભાગે છે. આકાશ છે એવો પોતે મહાન અંદરમાં આ જે ગુરુ છે ને એ તો આખો બાજુમાં રહી ગયો. એ કેવું છે? આ ગુરુ બાજુમાં રહી ગયો. અને અંદરમાં જે રિયલમાં પોતાના આ ગુરુની અંદરમાં નિશ્ચય ચૈતન્ય ગુરુની જે વૈયાવૃત્ત કરે છે, જે એનો વિનય નિશ્ચય વિનય કરે છે ને, એ જીવને સાચા અર્થમાં
બહારમાં દેવશાસ્ત્ર ગુરુના વિનયનો વ્યવહાર કહેવાય છે. બાકી તો પૂર્વે જે વ્યવહાર આ ભાસ તો અનંતકાળ નીકળી ગયો એની અંદર એ પ્રમાણે અહીંયા ભાવ છે. બાકીના મૂળની ચર્ચા अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 403 से लेकर 405 बोलों की बहुत ही सुंदर मार्मिक चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने समझा कि मिथ्यात्व सबसे बड़ा पाप है, लेकिन उससे भी बड़ा पाप अपने से च्युत होना है। सबसे बड़ा पाप अपने में ना रहना, अपने से च्युत होना, ये सबसे बड़ा पाप है। और सम्यक दर्शन के संबंध में माने निश्चय और व्यवहार के संबंध में जो हमने चर्चा 6 ढाला में पढ़ी थी, सम्यक दर्शन ज्ञान चरण से मकसुद विविध विचारो, जो सत्यारथ ज्ञान सुनिश्चय कारण सुव्यवहारो। निश्चय की अपेक्षा व्यवहार का क्या माने उसका ओहदा है, व्यवहार का क्या स्वरूप है, निश्चय का क्या स्वरूप है और हमें क्या ग्रहण करना है। तो इस प्रकार से बहुत ही सुंदर निश्चय व्यवहार का उन्होंने पंडित जी साहब ने उदाहरण दिया था। जैसे गंगा को समझाने के लिए नक्शा के माध्यम से गंगा समझाते हैं, लेकिन उससे नक्शा वाली गंगा से हमारी प्यास नहीं बुझ सकती है। वो असली गंगा नहीं है। असली गंगा के पास जाएंगे तभी हमारी प्यास बुझेगी। ऐसे ही यहाँ पे आत्मा ही आत्मा का गुरु है। हमें व्यवहार में जो गुरु की महिमा बताते हैं, आकाश से भी बढ़कर गुरु हैं, उनकी महिमा आना कोई बड़ी बात नहीं है, आना ही चाहिए। लेकिन हमारे को निर्णय क्या करना है कि मैं स्वयं अपना गुरु हूँ, आत्मा ही आत्मा का गुरु है। ऐसी सुंदर और समझो चिंतन वाली चर्चाएं यहाँ से चल रही हैं, जिसे हम एक एक बोल पर चिंतन करें, पूरा दिन इसमें निकालें और वास्तव में अपने स्वरूप का भान करें, ऐसी मंगल भावना है। और इन बोलों को जिन्होंने स्मरण किया है, मैं आमंत्रित करना चाहूँगा तलोद से सीमा जी गांधी तलोद, वो आएँ और हम सभी को ढगलो छे। बोल नंबर 154। जय जिनेन्द्र द्रव्य दृष्टि प्रकाशना बोल। बोल नंबर 156। अधिक पुण्य ए विष्टानो मोटो ढगलो छे। बोल नंबर 174। द्रव्यनी सलामती जोता पर्याय पण सलामत થઈ જાય છે। બોલ નંબર 181। દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કિંમત કર, કદર કર। બોલ નંબર 214। જલ્દી મુક્તિ જોઈએ તો અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ। બોલ નંબર 224। સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાવાળા ભાવમાં સંભળાવવાને નુકસાન છે। બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો જ ધંધો છે। પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને જ નુકસાન છે। જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। इसी प्रकार अगले कैंडिडेट के रूप में मैं आमंत्रित करना चाहूँगा सेजल विपुल कुमार जी मेहता तलोद। મારું નામ સેજલબેન વિપુલકુમાર મહેતા તલોદ। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશક પરના બોલ 156 નંબરનો બોલ। અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે। 174 નંબરનો બોલ। દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે। 181 નંબરનો બોલ। દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર। 218 નંબરનો બોલ। જલ્દીથી મુક્તિ જોઈએ તો અહીંયા ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ। 224 નંબરનો બોલ। સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે, સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે। બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો જ ધંધો છે। પોતપોતાની યોગ્યતા अनुसार બંનેને नुकसान છે। जय जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। और इसी प्रकार मैं आमंत्रित करना चाहूँगा अमरीश प्रकाश भाई जी जैन नरोड़ा, वो आए और जय जिनेन्द्र। अधिक पुण्य ए विष्टानो ढगलो छे। द्रव्यनी सलामती थई जता पर्यायनी सलामती थई जाय छे।
દેવશાસ્ત્ર ગુરુની કદર કરો છો તો તેઓ કહે છે કે તું તારી કદર કર. જલ્દીથી મુક્તિ જોઈએ તો ત્રિકાળીમાં બિરાજમાન થઈ જાઓ. સાંભળવાના ભાવમાં સાંભળનારને, સંભળાવવાના ભાવમાં સંભળાવનારને બંનેને નુકસાનીનો ધંધો છે. બંનેનો વેપાર નુકસાનીનો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને नुकसान છે. बहुत बहुत धन्यवाद. बहुत ही सुंदर बोलों की प्रस्तुति यहाँ से अमरीश भाई जी ने की और इसी प्रकार के बहुत सुंदर सुंदर बोलों की प्रस्तुति हमारे कुछ ननिहाल बच्चे भी लेके आ रहे हैं और उनकी स्पेशल प्रतिभा प्रदर्शन संडे टू संडे आपको देखने को मिलेगा. आपके घर में भी जो छोटे छोटे नन्हे मुन्ने गायक भगवान हैं उनके माध्यम से आप वीडियो तैयार करें. जो भी उनको आता हो, छोटे छोटे भजन, छंद, काव्य, जो भी है, जो भी आप वीडियो उनका बनाएं और भेजें ताकि आपके माध्यम से उन बच्चों को प्रेरणा मिलेगी और उन बच्चों के माध्यम से हम सभी को प्रेरणा मिलेगी. ऐसे परस्पर हम सभी एक दूसरे का सहयोग करेंगे. अभी जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होकर जिनवाणी विनय करेंगे. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लई सविसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सव्यसाहुणम. बोलिए द्वादशांग जनवाणी माता की जय. हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे. आज से आपको पंचकल्याणक की भक्ति का लाभ मिल पाएगा क्योंकि हमारा 6 तारीख को चैतन्य धाम का वार्षिक उत्सव है और उसके मंगल गीत के रूप में पंचकल्याणक भक्तियाँ आप सभी के साथ में हम सभी लेंगे. तो आप सभी तैयार रहें और तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन.